વિદ્યાર્થી મિત્રો, આપણે 504 પેપરની અંદર યુનિટ નંબર 1 એમાં નેટવર્ક ટ્રાન્સફોર્મેશન અને બીજું ચેપ્ટર છે ફોટો ઇલેક્ટ્રિક ડિવાઇસ. આ બંને ચેપ્ટરોની આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ દ્વૈતવાદ ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણ દ્વારા સમજાવો. આ દ્વૈતવાદ દ્વારા યાદ રાખો, આપણે ચેપ્ટર ચાલુ કર્યું છે નેટવર્ક એનાલિસિસ. એમાં પહેલો મુદ્દો છે દ્વૈતવાદ દ્વારા સમજાવો. સામાન્ય રીતે વોલ્ટેજને પરિપથના ચાલક તરીકે અને પ્રવાહને પરિપથના રિસ્પોન્સ એટલે કે અનુચાર તરીકે ગણવામાં આવે છે. વોલ્ટેજને પરિપથના ચાલક તરીકે અને પ્રવાહને પરિપથના રિસ્પોન્સ અનુસાર એટલે કે અનુસાર આપણે ગણીએ છીએ. જો પ્રવાહને પરિપથના ચાલક તરીકે લઈએ અને વિદ્યુત દબાણને એટલે કે વોલ્ટેજને પરિપથના અનુચાર તરીકે લઈએ, આ માટે સ્વતંત્ર અને પરતંત્ર ચલોની અદલાબદલી કરવામાં આવે છે. આમ વિદ્યુત દબાણ અને પ્રવાહ બંનેમાંથી ગમે તે એકને વિદ્યુત ઉદ્ગમસ્થાન તરીકે સ્વીકારતા સિદ્ધાંતને નેટવર્કને લગતો દ્વૈત સિદ્ધાંત કહે છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત દબાણ બંનેમાંથી ગમે તે એકને વિદ્યુત ઉદ્ગમ સ્થાન તરીકે સ્વીકારતા સિદ્ધાંતને નેટવર્કને લગતો દ્વૈત સિદ્ધાંત કહે છે. જો ફરીવાર સાંભળજો. સામાન્ય રીતે વોલ્ટેજને પરિપથના ચાલક બળ તરીકે લઈએ અને પ્રવાહને પરિપથના રિસ્પોન્સ તરીકે લઈએ, આ પ્રમાણે લઈએ તો ચાલે. ધારો કે પ્રવાહને પરિપથના ચાલક તરીકે અને વોલ્ટેજને અનુચાર તરીકે લેવા માટે સ્વતંત્ર અને પરતંત્ર ચલોની અદલાબદલી કરવામાં આવે છે. આમ વિદ્યુત દબાણ અને પ્રવાહ બંનેમાંથી ગમે તે એકને વિદ્યુત ઉદ્ગમ સ્થાન તરીકે સ્વીકારતા સિદ્ધાંતને લગતો નેટવર્કને લગતો આ દ્વૈત સિદ્ધાંત કહે છે. આ સિદ્ધાંત મુજબ વોલ્ટેજ એટલે કે વિદ્યુત દબાણ અને પ્રવાહના સ્થાનો બદલી શકાય છે. આપણે એવી કેટલીક સ્થાનો જોઈએ. ઉદાહરણ તરીકે E બરાબર RI. આ સમીકરણ ક્યાંથી આવ્યું? આપણે જાણીએ છીએ કે R બરાબર V/I. ધેરફોર V બરાબર R ઇન્ટુ I. Vની જગ્યાએ E મૂકીએ અને આઈની જગ્યાએ સ્મોલ આઈ વાપરીએ તો સૂત્ર બને E બરાબર RI. બીજું સૂત્ર E બરાબર LdI/dt. આપણે જાણીએ છીએ કે પરિપથમાં ઇન્ડક્ટર હોય અને ઇન્ડક્ટરમાંથી પ્રવાહ જ્યારે પસાર થતો હોય ત્યારે ઇન્ડક્ટર એક ચુંબક તરીકે વર્તે છે અને એની અંદર આપણે
આની અંદર ઉદ્ભવતો વોલ્ટેજ લઈએ તો 12મા ધોરણમાં ભણી ગયા કે E બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ઉદ્ભવતો વોલ્ટેજ આમાંથી વહેતા પ્રવાહનો વિરોધ કરશે, એટલે એની જગ્યાએ આપણે સ્મોલ ઈ લખીએ, માઇનસ ચિહ્ન લખતા નથી, એલ ડીઆઈ બાય ડીટી. આ સૂત્ર પણ આપણું જે સૂત્ર આવ્યું એ 12મા ધોરણ ઉપરનું સૂત્ર છે. એ ત્રીજું સૂત્ર લખીએ, E બરાબર 1/c સંકલનમાં I ઇન્ટુ ડીટી. I ઇન્ટુ ડીટી. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો C બરાબર Q બાય V સૂત્ર ભણ્યા છીએ આપણે, એટલે V બરાબર Q બાય C થાય. V બરાબર Q બાય C થાય. બરાબર? હવે સાંભળજો, V બરાબર, V ની જગ્યાએ લખીએ E બરાબર C ની જગ્યાએ 1/c લખીએ અને ઇન્ટુ Q લખીએ. Q ની જગ્યાએ લખીએ પ્રવાહ લખીએ છીએ આપણે કે I બરાબર dq બાય dt. ધેરફોર Q બરાબર dq બરાબર I ઇન્ટુ dt. ધેરફોર Q બરાબર સંકલનમાં I ઇન્ટુ dt. તો સંકલનમાં I ઇન્ટુ dt આપણે લખીએ છીએ. સંકલનમાં I ઇન્ટુ dt લખીએ છીએ. તો આ સૂત્ર આવ્યું એના ઉપરથી. સાંભળજો, દ્વૈતવાદ મુજબ વોલ્ટેજ અને પ્રવાહના સ્થાનો બદલી શકાય. કેટલાક સમીકરણ જોઈએ. પહેલું સમીકરણ લીધું આપણે E બરાબર RI. બીજું સમીકરણ લીધું E બરાબર L DI બાય dt. ત્રીજું સમીકરણ લીધું E બરાબર 1/c I સંકલનમાં I ઇન્ટુ dt. E બરાબર RI સૂત્ર ક્યાંથી આવ્યું? તો R બરાબર V બાય I, માટે V બરાબર RI. V ની જગ્યાએ લખીએ તો પહેલું સૂત્ર બન્યું. બીજું સૂત્ર, ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે પ્રવાહનો વિરોધ કરવા માટે ઇન્ડક્ટરની અંદર ઉદ્ભવતા EMF નું સૂત્ર E બરાબર L DI બાય dt. ત્રીજું સૂત્ર આવ્યું કેપેસિટન્સ C બરાબર Q બાય V, માટે V બરાબર Q બાય C. એની પરથી આ સૂત્ર આવ્યું. બરાબર? તો આ ત્રણ સૂત્રો વિશે આપણે ભણી ગયા છીએ. બરાબર? સાંભળજો, આની ઉપરથી પ્રવાહનું સૂત્ર આવે I બરાબર G ઇન્ટુ E. જોજો કે થાય, આ E બરાબર RI, માટે I બરાબર E બાય R. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય, એટલે G ઇન્ટુ E. તો સૂત્ર બન્યું E બરાબર G ઇન્ટુ E. બરાબર? સારું. આની પરથી સૂત્ર લખીએ તો આમ આવે I બરાબર C ઇન્ટુ DE બાય, સોરી, I બરાબર 1/c, સોરી 1/c સંકલનમાં E ઇન્ટુ dt. આ 1/e છે, સોરી. આ સૂત્ર કેવી રીતે બને? E બરાબર L DI બાય dt, માટે E બાય L બરાબર DI બાય dt, માટે DI બરાબર E બાય L ઇન્ટુ dt. બંને બાદ સંકલન કરીએ તો I બરાબર 1/L સંકલનમાં E ઇન્ટુ dt. યાદ રાખજો, અહીંયા 1/L છે, તો I બરાબર 1/L સંકલનમાં E ઇન્ટુ dt. બરાબર? અને આની ઉપરથી સૂત્ર આવે I બરાબર C ઇન્ટુ DE બાય dt. જોજો કે સૂત્ર બને E બરાબર 1/c સંકલનમાં I ઇન્ટુ dt. E ઇન્ટુ C બરાબર સંકલનમાં I ઇન્ટુ dt. બંને બાજુ વિકલન લઈએ, આપણે વિકલન લઈએ તો આમ થાય, અહીંયા થાય I, C અચળ, DE બાય dt. તો આ ત્રણ સૂત્રો આપણે મેળવી કાઢ્યા. એક સૂત્ર છે E બરાબર RI, જ્યારે બીજું સૂત્ર છે, સામે સૂત્ર છે I બરાબર G ઇન્ટુ E.
બીજું સૂત્ર છે E બરાબર L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. સામે સૂત્ર છે I બરાબર 1/L સંકલનમાં E ઇન્ટુ ડીટી. અહીંયા સૂત્ર છે E બરાબર 1/C સંકલનમાં I ઇન્ટુ ડીટી. અહીંયા સૂત્ર છે I બરાબર C ઇન્ટુ ડી બાય ડીટી. આ સમીકરણો દર્શાવે છે કે અવરોધ અને વાહકતા આ બંને વચ્ચે દ્વૈત સંબંધ છે. અવરોધ અને વાહકતા આ બંને વચ્ચે દ્વૈત સંબંધ છે. અહીંયા લઈએ ઇન્ડક્ટન્સ. એલને ગુજરાતીમાં આપણે વાત કરીએ તો ગૂંચળું કહેવાય, અંગ્રેજીમાં બોલીએ તો ઇન્ડક્ટન્સ. તો ઇન્ડક્ટન્સ અને કેપેસિટર વચ્ચે પણ દ્વૈત સંબંધ છે. જોજો ફરીવાર સાંભળજો. અવરોધ અને વાહકતા તથા ઇન્ડક્ટન્સ અને કેપેસિટર વચ્ચે દ્વૈત સંબંધ છે. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. એમાં પહેલી સર્કિટ દોરું છું. આ એક ઇમ્પિડન્સ, બીજો ઇમ્પિડન્સ, ત્રીજો ઇમ્પિડન્સ. આને કહીએ ઇમ્પિડન્સ Z1, આને કહીએ Z2, આને કહીએ Z3. અને અહીંયા વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન તરીકે આપ્યું છે. આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I લઈએ. આની પરથી નેટવર્ક સમીકરણ બનાવીએ તો આમ થાય. આમાં થતો વોલ્ટેજ ડ્રોપ Z1 ઇન્ટુ I, આમાં થતો વોલ્ટેજ ડ્રોપ Z2 ઇન્ટુ I, આમાં થતો વોલ્ટેજ ડ્રોપ Z3 ઇન્ટુ I બરાબર લાગુ પડેલો કુલ વોલ્ટેજ E. એટલે કે સમીકરણ આ બને I Z1 પ્લસ Z2 પ્લસ Z3 બરાબર E. બરાબર? સાંભળજો. આપેલા પરિપથની અથવા નેટવર્કની આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ, કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો આની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ I ઇન્ટુ Z1, આની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ I ઇન્ટુ Z2, આની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ I ઇન્ટુ Z3 બરાબર લાગુ પડેલો કુલ વોલ્ટેજ E. બીજો પરિપથ આવો નાવો દોરું જરા. આ છે Y1, આ છે Y2, આ છે Y3. અહીંયા તમે જુઓ, અહીંયા ચાલક તરીકે પ્રવાહ છે. ચાલક તરીકે શું છે? પ્રવાહ. અને અહીંયા એડમિટન્સ લીધો છે, એડમિટન્સ Y1, Y2 ને Y3. જંકશન દબાણ સમીકરણ આપણે વાપરીએ તો આમ થાય. આ બંને છેડા વચ્ચે મળતો વોલ્ટેજ આપણે E કહી દઈએ તો આમ થાય EY1 પ્લસ EY2 પ્લસ EY3 ઇઝ ઇક્વલ ટુ I. ધેરફોર E સામાન્ય કાઢીએ તો Y1 પ્લસ Y2 પ્લસ Y3 બરાબર I. જોજો, ઇમ્પિડન્સને વ્યસ્ત લઈએ આપણે, વ્યસ્ત. તો Y ને એડમિટન્સ કહેવાય. Y ને શું કહેવાય? એડમિટન્સ. આ નેટવર્ક સમીકરણ થયું, આ જંકશન દબાણ સમીકરણ થયું. આ બંને સમીકરણ તમે જુઓ તો ગાણિતીય રીતે સમાન છે, પણ આમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલોની અદલાબદલી થયેલી છે. આમાં ચલ છે ઇમ્પિડન્સ, આમાં ચલ છે એડમિટન્સ. આ બંનેના સ્થાન બદલાઈ ગયા છે. આ નેટવર્કને દ્વૈત નેટવર્ક કહેવાય. કેવું નેટવર્ક કહેવાય? દ્વૈત નેટવર્ક કહેવાય. આમાં જુઓ તમે તો ઉદ્ગમ તરીકે વોલ્ટેજ છે, આમાં ઉદ્ગમ તરીકે પ્રવાહ છે. આમાં દરેક ઇમ્પિડન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ લીધો છે
અને આ શાખાઓના વીજ પ્રવાહ સાથે તમે જો આકૃતિ 2 માં શાખાઓના વીજ પ્રવાહ સાથે સામ્ય ધરાવે છે. જ્યારે વીજ દબાણ ઉદ્ગમ તરીકે હોય ત્યારે નેટવર્ક સમીકરણ વોલ્ટેજ ડ્રોપના સરવાળા તરીકે લખી શકાય. સાંભળજો, જ્યારે વીજ દબાણ ઉદ્ગમ તરીકે હોય ત્યારે નેટવર્ક સમીકરણ વોલ્ટેજ ડ્રોપના સરવાળા તરીકે લખી શકાય. જ્યારે પ્રવાહ ઉદ્ગમ તરીકે હોય ત્યારે સમીકરણ પ્રવાહોના જંક્શનના સરવાળા રૂપે લખી શકાય. આ દર્શાવે છે કે દ્વૈત ગુણધર્મ એ કિર્ચોફના 2 નિયમોનું સમાવિષ્ટ છે. દ્વૈત સમીકરણ એ કિર્ચોફના 2 નિયમોનું સમાવિષ્ટ છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણમાં એવું કરીએ, એ આ વોલ્ટેજ ઉદ્ગમ તરીકે R, L અને આ C. આ R છે, L છે અને C છે. ઉદ્ગમ તરીકે વોલ્ટેજ. આમાંથી વહેતો પ્રવાહ I લઈએ. આને સમતુલ્ય પરિપથ દોરીએ આપણે તો I એ આ G, 1 મિનિટ, એ IL અને એ આ C. આમાંથી વહેતો પ્રવાહ I1 લઈએ, આમાંથી વહેતો પ્રવાહ I2 લઈએ, આમાંથી વહેતો પ્રવાહ I3 લઈએ. જોજો આકૃતિ 1 માં જુઓ. આમાં વોલ્ટેજ ઉદ્ગમ સાથેનો RLC પરિપથ દર્શાવ્યો છે. આકૃતિ 2 માં પ્રવાહ ઉદ્ગમ સાથેનો GLC પરિપથ દર્શાવ્યો છે. આકૃતિ 1 માં આમાં થતો વોલ્ટેજ ડ્રોપ લઈએ તો R ઇન્ટુ I. R ઇન્ટુ I કેવી રીતે આવે? તો E બરાબર RI ઉપરથી વોલ્ટેજ ડ્રોપ આવે. આમાં થતો વોલ્ટેજ ડ્રોપ આવે L di/dt. આમાં થતો વોલ્ટેજ ડ્રોપ આવે 1/C સંકલનમાં I ઇન્ટુ dt બરાબર લાગુ પડેલો વોલ્ટેજ. આકૃતિ 2 માં જંક્શન સમીકરણ લાગુ પાડીએ. આ વાહકતા છે, એના માટે આવે GE, આના માટે કેપેસિટરમાં આવે CdE/dt, ઇન્ડક્ટર માટે આવે 1/L સંકલનમાં E ઇન્ટુ dt બરાબર I. આ બંને સમીકરણ તમે જુઓ, એકબીજા સાથે દ્વૈત સંબંધ ધરાવે છે. આકૃતિ 1 માં અનુનાદ થાય ત્યારે L અને C છેડાઓ વચ્ચેનો વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય. અનુનાદ થાય ત્યારે. જ્યારે આકૃતિ 2 માં અનુનાદ થાય ત્યારે L અને C માંથી વહેતા પ્રવાહોનો સરવાળો શૂન્ય થાય. વહેતા પ્રવાહોનો સરવાળો શૂન્ય થાય. બોલો, પહેલો ક્વેશ્ચન પતી ગયો. ફરી વાર સાંભળજો. ક્વેશ્ચન આમ પૂછાય, દ્વૈતવાદ ઉદાહરણ સહિત સમજાવો. અથવા પ્રશ્ન આમ પૂછાય, 2 ઉદાહરણ દ્વારા દ્વૈતવાદની સમજૂતી આપો. સાંભળજો ફરીવાર. વોલ્ટેજને પરિપથના ચાલક તરીકે લઈએ. પ્રવાહને અનુચાર એટલે કે રિસ્પોન્સ તરીકે ગણીએ. એના બદલે આપણે આમ કરીએ, પ્રવાહને ચાલક તરીકે લઈએ અને વોલ્ટેજને અનુચાર તરીકે લઈએ તો સ્વતંત્ર અને પરતંત્ર ચલોની અદલા બદલી કરવામાં આવે છે. આમ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત દબાણ
બંનેમાંથી ગમે તે એકને વિદ્યુત ઉદ્ગમ સ્થાન તરીકે સ્વીકારતા સિદ્ધાંતને નેટવર્કને લગતો દ્વૈત સિદ્ધાંત કહે છે. આ સિદ્ધાંત મુજબ કેટલાક સમીકરણ જોઈએ. પહેલું સમીકરણ E બરાબર RI. પ્રવાહનું સમીકરણ બને I બરાબર G ઇન્ટુ E, કારણ કે આ નીચે જાય અને 1/R એટલે વાહકતા G કહેવાય. બીજું સમીકરણ બને E બરાબર L di by dt. જ્યારે પ્રવાહનું સમીકરણ બને I બરાબર 1/L સંકલનમાં E ઇન્ટુ dt. ત્રીજું સમીકરણ બને E બરાબર 1/C સંકલનમાં I ઇન્ટુ dt. જ્યારે અહીંયા સમીકરણ બને I બરાબર C ઇન્ટુ D બાય dt. આપણે પહેલું ઉદાહરણ લીધું હતું, એના પહેલા બીજું ઉદાહરણ જોઈ લઈએ. આ ઉદાહરણ જુઓ, આ ઉદાહરણ જુઓ. આ વોલ્ટેજ ઉદ્ગમ સાથેનો RLC પરિપથ છે. આ પ્રવાહ ઉદ્ગમ સાથેનો GLC પરિપથ છે. આમાં આપણે દરેક ઘટક છે એના બે છેડા વચ્ચે થતો વોલ્ટેજ ડ્રોપ બરાબર કુલ લાગુ પડેલો વોલ્ટેજ ડ્રોપ લીધો. અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ RI, ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ L ઇન્ટુ di બાય dt, આમાં થતો વોલ્ટેજ ડ્રોપ 1/C સંકલનમાં I ઇન્ટુ dt બરાબર લાગુ પડેલો વોલ્ટેજ. આમાં દરેક બિંદુ પાસે આપણે જંકશન સમીકરણ આમ લખ્યું. આની અંદર થતું પ્રવાહ G પ્લસ G, આની થતો પ્રવાહ C de બાય dt, આની થતો પ્રવાહ 1/C સંકલનમાં E ઇન્ટુ dt બરાબર I. આ બંને પરિપથ જે છે આમાં ચલોની અદલા બદલી કરી છે આપણે, બરાબર. આમાં અનુનાદ થાય ત્યારે L અને C ના છેડાઓ વચ્ચેનો વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય. જ્યારે આ પરિપથમાં અનુનાદ થાય ત્યારે L અને C માંથી વહેતા પ્રવાહનો સરવાળો શૂન્ય થાય, બરાબર. બીજું ઉદાહરણ લઈએ આપણે. બીજું ઉદાહરણ આમ લઈએ. એ આ E, એ આ Z1, આ Z2, Z1, Z2, Z3, આમાંથી વહેતો પ્રવાહ I છે. બીજું એવું ને એવું ઉદાહરણ અહીંયા લઈએ આપણે. ઉદ્ગમ તરીકે પ્રવાહ, આ Y1, આ Y2, આ Y3. આમાં વોલ્ટેજ ડ્રોપ લઈએ તો અહીંયા થતો વોલ્ટેજ ડ્રોપ I ઇન્ટુ Z1, અહીંયા થતો વોલ્ટેજ ડ્રોપ I ઇન્ટુ Z2, અહીંયા થતો વોલ્ટેજ ડ્રોપ I ઇન્ટુ Z3 બરાબર લાગુ પડેલો વોલ્ટેજ E. એટલે કે આમ થાય I Z1 પ્લસ Z2 પ્લસ Z3 બરાબર E. અહીંયા સમીકરણ લખીએ તો E ઇન્ટુ Y1 પ્લસ E ઇન્ટુ Y2 પ્લસ E ઇન્ટુ Y3 બરાબર I. યાદ રાખો, ઇમ્પિડન્સ છે અને Y એટલે શું છે? એડમિટન્સ. Z એટલે ઇમ્પિડન્સ અને Y એટલે એડમિટન્સ. ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય, બરાબર. એ સામાન્ય કાઢો તો Y1 પ્લસ Y2 પ્લસ Y3 બરાબર I. આ બંને પરિપથમાં તમે જુઓ, સ્વતંત્ર અને પરતંત્ર ચલોની અદલા બદલી કરી છે, બીજું કાંઈ કર્યું નથી. આ બંને નેટવર્ક ગાણિતીય રીતે સમાન છે. ગાણિતીય રીતે કેવા છે? સમાન છે. આ સમાન હોવાથી એમના સમીકરણના ઉકેલો પણ સમાન હોય. આમાં ઉદ્ગમ તરીકે વોલ્ટેજ છે, આમાં ઉદ્ગમ તરીકે પ્રવાહ છે. આમાં થતો વોલ્ટેજ ડ્રોપ આમાં શાખાઓના વીજ પ્રવાહ સાથે સામ્ય ધરાવે છે. જ્યારે વીજ દબાણ ઉદ્ગમ તરીકે હોય ત્યારે નેટવર્ક સમીકરણ વોલ્ટેજ ડ્રોપના સરવાળા તરીકે લખી શકાય. જ્યારે પ્રવાહ ઉદ્ગમ તરીકે હોય ત્યારે સમીકરણ પ્રવાહોના જંકશનના સરવાળા રૂપે લખી શકાય. આ દર્શાવે છે કે દ્વૈત ગુણધર્મ એ કિર્ચોફના બે નિયમોનું સમાવિષ્ટ છે.